ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ओ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। દ્વિતીય અધ્યાય દ્વિતીય વલ્લી નો 14મો મંત્ર આપણે ગઈકાલે જોયો હતો અને એમ કહ્યું કે નચિકેતા જાણે કે પૂછે છે કે આ જેને તમે અનિર્દેશ્ય કહો છો, જે મન વાણીથી પર છે અને છતાંય એ પરમ સુખ સ્વરૂપ છે, એવું તે આ છે એવું તમે કહો છો. જો એ મારા સ્વરૂપે હોય તો હું એને કેવી રીતે જાણી શકું? એ પ્રકાશે છે કે અત્યંત તેજસ્વી છે, એ કેવો છે એની તમે મને થોડી સ્પષ્ટતા કરો. અને એટલે ગઈકાલે આપણે જોયું હતું છેલ્લે કે આનંદગીરીજી કહે છે કે આ વિદ્વાનોનો અનુભવ છે, કારણ કે અહીંયા શું કહ્યું છે કે તદ એતદ એતદ ઇતિ મન્યન્તે, તે આ જ છે એવું જે જાણે છે. એટલે કે પરમાત્મા જે છે, જે જે સોરી જે જે સાધુઓ છે, જે જ્ઞાની પુરુષો છે, એ વિદ્વત પુરુષો છે, એમનો તો અનુભવ છે કે આ છે, તો એનો અનુભવને પ્રમાણ એ જ ખરેખર પ્રમાણ છે. અને મેં તમને પહેલાય પણ કહ્યું હશે કે આ વિદ્વાનોની જે સ્થિતિ છે એ એટલી ઉચ્ચ હોય છે કે પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે આ ઇન્દ્રિયો વગેરે 5 પ્રમાણ છે. છઠ્ઠું પ્રમાણ છે શબ્દ પ્રમાણ, વેદ પ્રમાણ, અને એ ઉપરાંત એક પ્રમાણ છે સામાન્ય રીતે વિદ્વતજનોના અનુભવો. એટલે કે એને કહેતા હતા કે વૃદ્ધ વ્યવહાર, વૃદ્ધ વાક્ય. વૃદ્ધ એટલે જે લોકો અનુભવી છે એ લોકો, એ અનુભવીનો વ્યવહાર, અનુભવીનું વાક્ય, એને પણ પ્રમાણ માનવું જોઈએ. એ પ્રમાણે આ વિદ્વાનોનો અનુભવ છે કે આ છે. શંકરાચાર્યથી માંડીને બાકીના ત્યાર પછીનાનો તો ઘણા બધાનો આપણને પ્રત્યક્ષ અનુભવ છે. અને અત્યારે પણ આપણે આપણા ગુરુજીઓ કેટલા છે એમને જાણીએ છીએ કે જે લોકો જીવન મુક્ત છે. તો એ જે અનુભવ છે વિદ્વાનોનો, એ પરમાનંદ છે. કોણ પરમાનંદ છે?
અહમ, મારું સ્વરૂપ પરમાનંદ છે, એવો એમનો અનુભવ છે, એ પ્રમાણ છે. માટે તસ્માત, કેટલું બધું સુંદર માર્ગદર્શન છે આ મહાત્માનું, કે એ કહે છે કે અસંભવતયા ન જિહાસિતવ્યમ. આ અસંભવ છે. આ વેદ તો કે, આ શબ્દો કે, આ ગુરુજી તો કે, પણ ખરેખર અસંભવ છે. પરમાનંદ હોઈ ન શકે. દુઃખ જ ના હોય, મૃત્યુ જ ના હોય, એવું જે આ લોકો કહે છે, એ ખરેખર હોય જ ના શકે. અસંભવત તયા, એ કે છે કે એ અસંભવ છે એમ માનીને ન જિહાસિતવ્યમ, આને છોડી દેવા જેવો નથી. એટલે કે આ પ્રયત્ન જે આપણે કરી રહ્યા છે, એ પ્રયત્ન ત્યાગવા યોગ્ય નથી. ધીરજ જેટલી રાખવી પડે એટલી રાખો. અને હસતા હસતા પૂજ્ય પરમાર્થાનંદ સ્વામીજી, ચેન્નઈ વાળા, તે કે ઘણી બધી વાર સરસ સમજાવે, અને પછી કે તોય મને ના સમજણ પડી. એવું જો શિષ્ય કે તો પછી શું થાય? શું કે ગુરુજી? કઈ નહીં, બેટર નેક્સ્ટ ટાઈમ. એટલે કે બીજું શરીર મળે ત્યારે, એમાં શું? એટલે આ શરીરમાં રહી અને આ પ્રયત્ન ખરેખર છોડી દેવા યોગ્ય નથી. ધીરજ રાખવાની છે. હજુ નથી મળ્યું, હજુ નથી મળ્યું, હજુ નથી મળ્યું, કઈ વાંધો નહીં, મળશે, મળશે જ, ચોક્કસ મળશે. કારણ કે શાસ્ત્રના શબ્દો ખોટા ના પડે. શાસ્ત્ર કે છે કે તું એ બ્રહ્મ છે, તો શાસ્ત્રના શબ્દો ખોટા નથી જ. એટલે મળશે જ. હું મારા પ્રયત્નમાંથી ડગીશ નહીં. એમ જ્યારે કે છે ત્યારે ન જિહાસિતવ્યમ પરમાનંદ દર્શનમ, પરમાનંદના દર્શન થશે એવી આશા છોડી દેવા જેવી નથી. પણ શાસ્ત્રમાં અન્યત્ર આપણને કહ્યું છે કે છોડી દેવા જેવું શું છે? તો યાજ્ઞવલ્ક્યજીને જ્યારે મૈત્રેયી પૂછતા હતા કે આ તમે જે અમને બધું આપીને આ તત્વ પ્રાપ્તિ માટે જઈ રહ્યા છો, તો એ જે તમે અમને આપો છો ધન, એનાથી એ તત્વની પ્રાપ્તિ નહીં થાય અથવા થઈ શકે? અને યાજ્ઞવલ્ક્યજી કહે છે કે ધનેન અમૃતસ્ય આશા નાસ્તિ, ધનથી અમૃતત્વની આશા નથી જ. અને એટલે ધન એટલે કોઈ પણ પ્રકારની આપણી ભોગેચ્છા, આપણી કોઈ પણ ભોગેચ્છા છે, એનાથી અમૃતત્વની પ્રાપ્તિ નથી. અને આ તો અમૃતત્વ છે. એટલે આપણે કરવાનું શું છે? હજુ નથી સમજાતું તો મારી ભોગમાં કોઈક આશા હશે જ, મારું ધ્યાન ભોગ તરફ હશે જ, એમ માનવું. જો ભોગ તરફ મારું ધ્યાન હોય જ નહીં, તો મને આ અમૃતત્વની પ્રાપ્તિ અહીં ને અત્યારે જ થાય. નથી મને દેહ માટે આસક્તિ, નથી દેહના સગાઓ માટે આસક્તિ, નથી દેહના મિલકત માટે આસક્તિ. એ જ્યારે થાય એટલે એની પરાકાષ્ઠા જોઈએ, એની પરાકાષ્ઠા. તો આ પરમાનંદ પ્રાપ્ત થાય જ. અને જો આપણને સાપેક્ષ પરોક્ષ જ્ઞાન છે, તો સાપેક્ષ સુખ પણ છે જ ને. આપણામાંથી કોણ દુઃખી છે? સાપેક્ષ સુખ બધાને છે જ, કારણ કે બધાએ સમજી લીધેલું છે કે આ જગત એ મિથ્યા છે.
એની પાસેથી કોઈ સુખની અપેક્ષા રાખી શકાય જ નહીં. સુખ મળતું હોય તો પણ એ સુખ પણ આભાસ છે. એવું જ્યારે નિશ્ચય થાય ત્યારે સુખ તો છે જ. એટલે આગળ કહ્યું કે શ્રદ્ધાનતયા વિચારયિતવ્યમ ઇતિ. આ વિશે શ્રદ્ધાપૂર્વક વિચાર કરવો જોઈએ. બરાબર. એટલે અમૃતત્વ શું છે? અમૃતત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? જ્ઞાનથી થાય. જ્ઞાન શું છે? જ્ઞાન એટલે જ નિત્યાનિત્ય વિવેક વસ્તુ વિરાગ. નિત્ય વસ્તુ વિવેક અને તસ્મિન વિરાગ. એમાં વિરાગ. નિત્ય અને અનિત્ય વસ્તુઓ શું છે એ જાણવું અને અનિત્યમાં વૈરાગ્ય. બસ એ જ જરૂરી છે. એના સિવાય કઈ જરૂરી નથી. એટલે અહીંયા એનો જવાબ આપે છે જે નચિકેતાએ પૂછેલું કે આ કેવું હોય? એ પ્રકાશિત હોય, અત્યંત પ્રકાશિત હોય, કેવું હોય? ખબર નથી પડતી મને. એટલે એને કેવી રીતે જાણવું? તો કેવી રીતે જાણવું એનો ઉત્તર હવે પછીના મંત્રમાં છે, જેનાથી આપણે બધા અત્યંત પરિચિત છીએ. અને એ મંત્ર છે, એના પહેલા સંગતિ છે. અત્ર ઉત્તરમ ઇદમ, અત્ર ઉત્તરમ ઇદમ. અહીંયા એનો ઉત્તર છે. શેનો ઉત્તર છે? ભાતિ ચ વિભાતિ ચ ઇતિ. ઉપર શું કહ્યું છે? ભાતિ વા વિભાતિ વા. એ પ્રકાશે છે કે વિશેષ પ્રકાશે છે? અહીંયા કે છે એ પ્રકાશે પણ છે અને વિશેષ પ્રકાશે પણ છે. એટલે ઉપર વા હતું અને અહીંયા ચ છે. બરાબર. પેલું અથવા કહેવાય. વા એટલે અથવા અને ચ એટલે અને. એટલે અથવા જેવું છે નહીં. જે કઈ પ્રકાશમાન છે તે આ ચૈતન્ય જ છે. બસ. એટલે એ સામાન્ય રીતે પ્રકાશે છે અને વિશેષ રીતે પણ પ્રકાશે છે. સામાન્ય રીતે કેવી રીતે પ્રકાશે છે? આ મને દેખાય છે, હું મને અનુભવાય છે. બરાબર. હું એ છું, હું છું એ જાણવાને માટે મારે કોઈ પ્રમાણની જરૂર નથી, કોઈ સાક્ષીની જરૂર નથી, કોઈ ખાસ અનુભવની જરૂર નથી, કોઈ ખાસ વ્યવહારની જરૂર નથી. હું છું એના માટે ચૂંટણી ના ખણવી પડે. હું છું એવું જાણવા માટે ચપ્પુ ના મારવું પડે. અહીંયા લોહી નીકળે તો હું છું એવું ચપ્પુ ના મારવું પડે. હું છું એ જાણવા માટે કશાની જરૂર નથી. અને જે સામાન્ય રીતે બધી જ વસ્તુઓ જોવા માટે પ્રકાશની જરૂર છે, એની પણ જરૂર નથી ત્યાં. તો એની પણ ત્યાં જરૂર નથી. એટલે એ સામાન્ય રીતે પ્રકાશે છે, જેનો મને પ્રતિપળ પ્રતિ ક્ષણ અનુભવ થાય છે. મને સમજાય કે ના સમજાય જુદી વાત છે, પણ પ્રતિ ક્ષણ મને અનુભવ થાય છે. દાખલા તરીકે સમજાય ના સમજાય હું એટલા માટે કહું છું કે આપણે ભગવાનની પૂજા કરીએ, વ્રત કરીએ, બધું અનુષ્ઠાન કરીએ, બધું કરતા હોઈએ છીએ. હવે ભગવાન આશીર્વાદ આપતા હશે કે નહીં, એના માટે આપણી પાસે કોઈ પુરાવો હોય નહીં. આપણને આનંદ થાય છે એ બતાવે છે કે ભગવાનની અનુકંપા છે, ભગવાનનો અનુગ્રહ છે. આપણને આ જે અધ્યયન માટે, જે સત્યને જાણવા માટે આપણે પ્રવૃત્ત થયા છે, એ પ્રવૃત્તિમાં જે અનુકૂળતા ઊભી કરી આપે છે એ બતાવે છે કે ભગવાનનો આપણા પર અનુગ્રહ છે. 11 વાગે આપણને બધાને બરાબર ફ્રી કરી દે છે, એ બતાવે છે કે ભગવાનનો એ
અનુગ્રહ છે. એટલે ભગવાનનો આપણે પૂજા કરીએ ને એમ થાય શું ખાતરી, શું તમારી પાસે પ્રૂફ છે કે ભગવાન તમને આશીર્વાદ આપે છે? એનું કોઈ કોઈ સીધું પ્રૂફ હોય નહીં. એવી રીતે હું છું એના માટેની કોઈ પ્રૂફની તમારે જરૂર નથી. એ પ્રૂફ માંગતું જ નથી. અને વિશેષ પ્રકાશે છે. ક્યારે વિશેષ પ્રકાશે છે? તો કે છે કે હું તો પ્રકાશું છું, મને હું છું એ તો ખબર છે, પણ આ સમગ્ર જગત જ્યારે પ્રકાશિત થયું છે એ એનો વિશેષ પ્રકાશ છે. સૂર્ય, ચંદ્ર, તારા, વિદ્યુત, વીજળી, અગ્નિ, આ બધું ભગવાને એ પ્રકાશના ને વ્યક્ત કરવા માટે જ પોતે એમના એ સ્વરૂપ બન્યા છે. સૂર્ય સ્વરૂપે પરમાત્મા છે, ચંદ્ર સ્વરૂપે પરમાત્મા છે, વિદ્યુત સ્વરૂપે પરમાત્મા છે, અગ્નિ સ્વરૂપે પરમાત્મા છે. એટલે જે જે ચૈતન્ય જેને જેની એક જાણે કે જેનું એક કાર્ય છે સમગ્ર જગતને પ્રકાશવાનું, તો એ કાર્ય કરવા માટે પણ ભગવાને તે અતિ તેજસ્વી રૂપ પણ ધારણ કર્યા છે. એક સાથે સમગ્ર જગતને પ્રકાશે છે. આપણે તો ગમે તેટલી હેલોજન મૂકી હોય, પણ અહીંયા નાના બજારમાં મૂકી હોય તો મોટું બજાર પ્રકાશિત ના થાય. આ ગલીમાં મૂકી હોય તો પેલી બાજુની ગલી પ્રકાશિત ના થાય. ગમે તેટલી મોટી હેલોજન મૂકી છે આપણે. જ્યારે આ સૂર્ય તો કેવો છે, એના આવતા પહેલા એટલે કે 6:20 એનો ઉદય થવાનો હોય તો તમને 5, 5:15 વાગ્યાથી અજવાળાનો અનુભવ થાય છે, એટલે કે અંધારું જતું રહે છે. તમે આમ લાઈટ કર્યા વગર ચાલી શકો. 5 વાગ્યા પછી તમે આમ ચાલી શકો. તો એ તો પોતે પ્રકાશે છે, કારણ કે એ તો પ્રકાશમાન જ છે. એટલે પેલા ગોળાકારમાં આમ સેજ નીચે હશે ત્યારથી એનો પ્રકાશ તો ઉપર પડવા માંડે છે, અને પછી જ્યારે ઉપર આવે ત્યારે આપણને એના દર્શન થાય છે. એટલે એ કેવો છે તો કે છે કે અત્યંત પ્રકાશિત પણ છે. અને એટલે જ આ મંત્રને આપણે આપણી પૂજાના આરતી મંત્ર તરીકે બોલીએ છીએ. એટલે વેદાંતના વિદ્યાર્થીઓ છે એમને તો આ મંત્ર થી બહુ ગાઢ પરિચય છે. મંત્ર બોલીએ, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમ અગ્નિ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાસા સર્વમિદમ વિભાતિ. ભાષ્ય જોઈએ. ન તત્ર, તત્ર એટલે ક્યાં? તસ્મિન સ્વાત્મભૂતે બ્રહ્મણી. કેટલું જો પહેલામાં પહેલું જ. તસ્મિન ક્યાં? અહીં. તસ્મિન એટલે સપ્તમી વિભક્તિ છે, એ લોકેશન બતાવે છે. એટલે અહીં, અહીં આ સ્થળમાં. બરાબર, કયા સ્થળમાં? આ સ્થળમાં. આ સ્થળમાં તત્ર તસ્મિન એ બ્રહ્મ છે, એનો એ પ્રકાશે છે. કેવી રીતે? સ્વાત્મભૂતે, હું રૂપે. આ હું જે થાય છે એ હુંની અનુભૂતિ કરાવવા માટે જે એક માત્ર પ્રકાશ આપણને મળેલો છે એ બ્રહ્મનો પ્રકાશ છે. હું છું એનો અનુભવ મૃત્યુ પછી થાય? ના થાય.
કારણ કે ત્યાં પ્રતિબિંબ નથી. ઓકે, હું નથી એવો કોઈને અનુભવ થાય છે? હું નથી એવો પણ કોઈને અનુભવ થતો નથી. એટલે જે બ્રહ્મ છે, જે ચૈતન્ય છે, જે પ્રકાશમાન છે, એનો પ્રકાશ હું રૂપે આપણા અનુભવનો વિષય છે. હું રૂપે તો આપણો અનુભવ છે જ, કારણ કે હું નથી એવો અનુભવ નથી ક્યારેય. અને જે મૃતદેહ છે એને હું છું એવો અનુભવ નહીં જ હોય, નહીં તો એ જે દેખાય છે એને અગ્નિદાહ ના આપી શકાય. બરાબર ને? એટલે હું છું તસ્મિન સ્વાત્મભૂતે હું રૂપે બ્રહ્મણી, એ બ્રહ્મનો સર્વ અવભાસક અપી, એ પહેલા તો સ્વાત્મ રૂપે, અને એ બીજી કેવી રીતે છે? તો એ કે છે કે સર્વ અવભાસક અપી, એ અન્યને પણ પ્રકાશે છે. હવે કોણ? સૂર્ય નહીં, હું અન્યને પણ પ્રકાશું છું. એટલે કે અન્ય છે કે નહીં એ જાણવા માટે પણ આ ચૈતન્ય છે. એટલે એ ચૈતન્ય મને પણ પ્રકાશે છે, અને મારાથી દૂર જે છે એને પણ એ પ્રકાશે છે. એટલે કે આ ખુરશી છે, ટેબલ છે, એવું મને ખબર પડે છે. હે ને? તો સર્વ અવભાસક અપી, સર્વ અવભાસક સૂર્ય અપી ભાતિ, બધાનો અવભાસક જે સૂર્ય છે એ પણ ભાતિ, એ પણ જણાય છે. તો એટલે તદ બ્રહ્મ ન પ્રકાશયતી ઇતિ અર્થ, એટલે સૂર્ય પણ પ્રકાશે છે. તો ત્યાં બ્રહ્મ ન પ્રકાશયતી ઇતિ અર્થ. તો એના માટે બ્રહ્મ નથી પ્રકાશતો, સૂર્ય પ્રકાશે છે અને બ્રહ્મ નથી પ્રકાશતો, એવો એનો અર્થ નથી. એટલે સૂર્યપ્રકાશ અન્ય સર્વનો અવભાસક છે, પરંતુ ચૈતન્યને તદ, તદ એટલે તદ બ્રહ્મ, આ સૂર્ય જે છે એ ચૈતન્યને પ્રકાશી શકે નહીં. એ ચૈતન્યને પ્રકાશી શકે નહીં. એટલે સૂર્ય પ્રકાશે છે અને એનાથી હું દેખાવ છું, તો એ શેને પ્રકાશે છે? આ શરીર જે જડ છે એને પ્રકાશિત કરે છે. આ શરીર જે જડ છે એને સૂર્ય પ્રકાશિત કરી શકે, પણ સૂર્ય બ્રહ્મને પ્રકાશિત કરી શકે નહીં. તથા ન ચંદ્ર તારકમ, આ ચંદ્ર અને તારાઓ પણ બ્રહ્મને પ્રકાશી શકે નહીં. ન ઈમા વિદ્યુતો ભાંતિ, એને વિદ્યુત, વિદ્યુત એટલે કે પેલી વીજળી થાય છે આકાશમાં, તે એ પણ એને પ્રકાશી શકે નહીં. કુતઃ, એવું કેમ? અયમ અસ્મદ દ્રષ્ટિગોચર અગ્નિ, તો પછી આ મારા હાથમાં રાખેલો જે દીવો છે નાનકડો, એ નાનકડો દીવો એ ચૈતન્યને કેવી રીતે પ્રકાશી શકે? કારણ કે આપણે શું કરીએ છીએ કે નાનકડા દીવો લઈ અને આપણે ભગવાનની સામે ધરીએ છીએ અને જાણે કે એ પ્રકાશથી ભગવાનને જોઈએ છે. ભગવાન પ્રકાશ સ્વરૂપ છે,
ભગવાનને જોવા માટે દીવાની જરૂર નથી. આપણે મને હું છું એવું જાણવા માટે દીવાની જરૂર છે નથી. ભગવાનને જાણવા માટે દીવાની જરૂર નથી. એટલે કે છે કે જેને સૂર્ય ચંદ્ર તારા વીજળી પ્રકાશી ના શકે એવું જે બ્રહ્મ છે, સ્વાત્મભૂત બ્રહ્મ, એને આ દીવો શું પ્રકાશી શકે? એટલે એ દીવાની એને જરૂર નથી. તો પછી હવે કેમ બહુના? વધારે તો હું શું કહું? શાસ્ત્ર કે છે કે વધારે તો હું શું કહું? તો અહીંયા શું કે છે વધારાનું? એટલે કે વધારાનું કઈ કહેવા જેવું નથી. અને તોય પાછું કઈક કહું છું. શું કે છે? યદ ઇદમ આદિત્યાદિકમ સર્વમ ભાતિ તત તમ એવ પરમેશ્વરમ ભાંતમ દીપ્યમાનમ અનુભાતિ અનુદીપ્યતે. એ કે છે કે આ જે આદિત્ય આદિકમ, આદિત્ય વગેરે એટલે કે ઉપર ગણાય અને સૂર્ય ચંદ્ર તારા વિદ્યુત વગેરે બધા જ એ સર્વમ ભાતિ, એ બધા જ જણાય છે. કેમ જણાય છે? તમેવ પરમેશ્વરમ ભાંતમ, પરમેશ્વર દ્વારા એ લોકો પ્રકાશિત થયા છે. પરમેશ્વર દ્વારા પ્રકાશિત થયા હોવાને કારણે એ દીપ્તિમાન છે. અને એટલે અનુભાતિ, એટલે એ લોકો દેખાતા નથી, પણ સૂર્યના પ્રકાશને કારણે દેખાય છે. એટલે કે સોરી, આત્માના પ્રકાશને કારણે દેખાય છે. આત્મા એમને પ્રકાશિત કરે છે. જેવી રીતે આપણે ચિત્ર દોર્યું હોય, સૂર્યનું ચિત્ર દોર્યું હોય, પણ એ સૂર્યનું ચિત્રને પ્રકાશિત કરવા માટે શું જોઈએ? સામે દીવો જોઈએ. અંધારું હોય તો દીવો જોઈએ ને, અથવા સૂર્યનો પ્રકાશ જોઈએ. હવે આપણા કાગળમાં તો સૂર્ય આપણે દોર્યો છે, સૂર્ય દોર્યો છે. આ સૂર્ય ના પ્રકાશી શકે. આ સૂર્ય ક્યારે પ્રકાશે? એના ઉપર બીજો પ્રકાશ પડે ત્યારે. બરાબર? એટલે અહીંયા કહ્યું કે એ તો અનુભાતિ, જેવી રીતે અનુદીપ્યતે. અનુભાતિ એટલે અનુ એટલે પાછળ પાછળ. એનો અર્થ કે એક દીવાથી બીજો દીવો જેમ આપણે પ્રગટાઈએ અને પછી બીજો દીવો પણ પ્રકાશિત થાય, બીજાથી ત્રીજો પ્રગટાઈએ અને ત્રીજો પણ પ્રકાશિત થાય. એવી રીતે આ આત્મા છે એ સ્વપ્રકાશ છે. આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે. એને બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. એ સ્વપ્રકાશ આત્માના હોવાને કારણે એ સ્વપ્રકાશ આત્મા સ્વયં પ્રકાશતી અન્યમ પ્રકાશયતી. એ પોતે પ્રકાશે છે કારણ કે સ્વપ્રકાશ છે, અને બીજાને પણ પ્રકાશિત કરે છે. એટલે કે બીજાને પણ સૂર્ય ચંદ્ર તારા વગેરે જે તેજસ્વી પદાર્થો છે, એ તેજસ્વી પદાર્થોને પણ એ પ્રકાશિત કરે છે. અચ્છા, હવે એવી જ રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે, સરસ ઉદાહરણ છે. યથા, જેવી રીતે જલ ઉલ્મુકાદી અગ્નિ સંયોગાત અગ્નિમ દહંતમ અનુદહતી ન સ્વતઃ તદ્વત. જેવી રીતે જલ એટલે પાણી, બરાબર ને? પાણીમાં પ્રકાશિત થાય સૂર્ય. જલ ઉલ્મુકાદી એટલે મશાલ. ઉલ્મુકદ એટલે મશાલ. પેલું કપડું બાંધી અને એના પર તેલ લગાડેલું હોય અને પછી એ મશાલ જે છે એ પણ પ્રકાશિત થાય. તો ઉલ્મુકાદી એ વગેરે બધા જ અગ્નિ સંયોગાત, અગ્નિના સંયોગથી. એટલે શું? એ પેલું કપડું લગાડેલું દંડાને અને તેલ લગાડ્યું એટલે પ્રકાશિત ના થઈ જાય.
ત્યાં દિવાસળી લગાડવી પડે, ત્યાં દીવો લગાડવો પડે, તો પછી એ પ્રકાશિત થાય. અને પછી પ્રકાશિત થાય પછી આખા એરિયાને પ્રકાશિત કરે. એટલે એ કે છે કે અગ્નિ સંયોગાત, અગ્નિના સંયોગથી, અગ્નિ દહંતમ, અગ્નિ જે બળે છે તે અનુદહતી, એ બીજાને દાહ્ય બનાવે છે. ન સ્વતઃ, એની જાતે જાતે એ દજાડતો નથી, એ પ્રકાશિત નથી. તદ્વત. સ્વામીજીએ અહીંયા બૃહદારણ્યકનું ઉદાહરણ આપ્યું છે. અને તે ઉદાહરણ પેલું જે જનક રાજા, જનક રાજા યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછે છે ને કે હે ભગવાન, હે ગુરુજી, સવારે તો મને આ સૂર્યપ્રકાશમાં બધું દેખાય છે, પણ સૂર્યપ્રકાશ ના હોય ત્યારે કયો પ્રકાશ હોય? તો ત્યારે એમણે કહ્યું કે ચંદ્રપ્રકાશ હોય. ચંદ્રપ્રકાશ ના હોય ત્યારે કયો પ્રકાશ હોય? એ કે છે અગ્નિનો પ્રકાશ હોય. આપણે મશાલ સળગાઈ હોય તો એનાથી પહેલા ફાનસ સળગાઈને વાંચતા હતા ને બધા, તો એવી રીતે એ મશાલથી પણ જાણી શકાય, જોઈ શકાય. મશાલ પણ ના હોય એવું જ્યારે અંધારું હોય ત્યારે કયો પ્રકાશ છે? અને ત્યારે ગુરુજીએ કહ્યું કે ત્યારે સ્વયં જ્યોતિ છે. ત્યારે આ આત્મ સ્વરૂપ એ જ જ્યોતિનો પ્રકાશ છે. એનાથી મને હું દેખાઉં છું. એટલે કે મારે હુંને જોવા માટે કોઈ પ્રકાશની જરૂર નથી, કારણ કે આ હું જે ચૈતન્ય છે એ સ્વયં પ્રકાશ છે. એ સ્વયં જ્યોતિ બ્રાહ્મણ જે છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો કે છે તસ્ય એવ ભાષા, તેનાથી જ દીપ્ત્યા, ભાષા એટલે દીપ્ત્યા એટલે કે દીપ્તિમાન, ચળકેલું છે. સર્વમ ઈદમ, આ બધું જ. અને આ ઈદમ એટલે શું? અનાત્મા. સર્વ અનાત્મ, બધા જ અનાત્મ પદાર્થો. સર્વમ ઈદમ સૂર્યાદિ વિભાતી, સૂર્ય વગેરેની જેમ બાકીના બધા પણ પ્રકાશે છે. તસ્ય ભાષા કોનાથી? તસ્ય સ્વયં જ્યોતિ જે છે એનાથી બધું જ પ્રકાશે છે. એટલે આપણે જ્યારે ભગવાનને દીવો બતાવીએ છીએ ત્યારે કહીએ છીએ કે ન સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ ન એમાં વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ. આ અગ્નિ તો તમને કેવી રીતે પ્રકાશિત કરી શકે? સૂર્ય પણ જેને પ્રકાશિત નથી કરી શકતો, ચંદ્ર, તારા, અગ્નિ, વિદ્યુત કશું પણ આ ચૈતન્ય તત્વને પ્રકાશિત કરી શકતું નથી. તો પછી આ દીવો તો આપને કેવી રીતે પ્રકાશિત કરી શકે? ખરેખર તો હકીકત શું છે કે તમે પ્રકાશિત છો. ક્યાં? અહીંયા ચૈતન્ય રૂપે. એ ચૈતન્ય રૂપે અહીંયા જ્યારે પરમાત્મા પ્રકાશિત છે ત્યારે એ ચૈતન્યના પ્રકાશથી આ બધી ઇન્દ્રિયો પ્રકાશિત બને છે અને એ ઇન્દ્રિયો દ્વારા વિષયોને જાણી શકાય છે.
કેનોપનિષદમાં કહ્યું ને કે કેને શિતમ પતિતમ પ્રેષિતમ મનઃ કેન ઇદમ શ્રોત્ર ચક્ષુઃ. આ શેના વડે આ મન પ્રવૃત્ત થાય છે, શેનાથી આ ચક્ષુ વગેરે જોવા માટે, સાંભળવા માટે એ સક્ષમ બને છે. ખરેખર ચક્ષુ જુએ છે તો કે ચક્ષુ નથી જોતું, ચક્ષુ તો સાધન માત્ર છે. પણ ખરેખર જુએ છે કોણ? કોની સત્તાથી? એ જે સત્તા છે એ ચૈતન્ય છે અને એ આત્મ ચૈતન્ય છે. એટલે કે છે તસ્ય ભાષા. તસ્ય એટલે જે આ સ્વાત્મભૂત ચૈતન્ય છે તે, એ જ્યારે પ્રકાશિત છે ત્યારે તસ્ય ભાષા. બરાબર. સ્વાત્મભૂત ચૈતન્ય જ્યારે પ્રકાશિત છે ત્યારે સૂર્યાદિ વિભાતી, ત્યારે સૂર્ય ચંદ્ર વગેરે દેખાય છે. મૃતદેહ છે એ જોઈ શકે? ભગવાનની આરતી ઉતારીએ તો એ મૃતદેહ જોઈ શકે? ના જોઈ શકે, કારણ કે ત્યાં સ્વાત્મભૂત ચૈતન્ય નથી. એટલે જેના વડે આ સમગ્ર ઈદમ જે સૃષ્ટિ છે, સૂર્ય ચંદ્ર વગેરે સૃષ્ટિના ભાગરૂપ છે, અને આ સૃષ્ટિ જે ઈદમ રૂપે ભાસે છે એને બતાવનાર, એને પ્રકાશનાર કોણ છે? તો એને પ્રકાશનાર તો હું ચૈતન્ય છું. એટલે અહીંયા કોનો મહિમા ગાયો છે આ શાસ્ત્રએ? સ્વાત્મભૂત ચૈતન્યનો. એટલે કે હે સાધક, તું ચૈતન્યની શોધ ક્યાં કરીશ? ચૈતન્યની શોધ તું નહીં કરી શકે બહાર, કારણ કે બહાર છે નહીં. બહાર જે છે એ તને દ્રષ્ટિગોચર થવાનું નથી. એટલે તારે એ ચૈતન્યના દર્શન કરવાના હોય તો ક્યાં કરવાના છે? સ્વાત્મભૂતમ. અંદર જ આ ચૈતન્ય જે છે એ ચૈતન્યથી જ આ બાકીનું બધું પણ ભાસે છે. એનો અર્થ શું થયો? કે આપણે આ જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એને પેલા જે શુદ્ધ ચૈતન્ય છે એના કરતા ઉતરતી કક્ષાનું ના ગણવું જોઈએ. આપણને થાય બિચારો જીવ. ના, એ બિચારો નથી. પરમાત્મા જેટલો શક્તિશાળી છે, પરમાત્મા જેટલો પાવરફુલ ચૈતન્ય પ્રકાશિત છે, એટલું જ પ્રકાશિત આ ચૈતન્ય છે. તસ્ય ભાષા એટલે કે એ જ પ્રકાશિત હોવાને કારણે સૂર્ય આદિ સર્વમ ઇદમ, આ બધું જ પ્રકાશિત થાય છે. એટલે આપણે આપણી જાતને કોઈ રીતે હલકી સમજવાની જરૂર નથી, ઇન્ફિરિયર સમજવાની જરૂર નથી, નંબર 2 એવું સમજવાની જરૂર નથી. એ નંબર 1 જ છે, કારણ કે એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, બીજું છે જ નહીં. તો શુદ્ધ બ્રહ્મ અને પ્રતિબિંબિત બ્રહ્મ એમ બે બ્રહ્મ હોઈ શકે? ના હોઈ શકે. મુખ્ય મેસેજ આ છે, શાસ્ત્રનો મુખ્ય મેસેજ આ છે. કારણ કે આ જીવાત્મા છે એ હંમેશા પોતાને નિમ્ન જ ગણે છે, નાનો જ ગણે છે. પ્રતિબિંબને શું એનું શું મહત્વ? દાખલા તરીકે પડછાયાનું શું મહત્વ? પણ તમે છો તો તમારો પડછાયો છે ને. એવું તમે છો તો તમારું અરીસામાં પ્રતિબિંબ છે. એટલે પ્રતિબિંબને નંબર 2 શુદ્ધ બ્રહ્મ કરતા ઉતરતું એવું કદી ગણી શકાય જ નહીં. બરાબર? તો શું છે? એ જ ચૈતન્ય છે, એ જ ભાસે છે, એ પ્રકાશિત છે. એના વડે હું સૂર્ય ચંદ્ર તારા બધું જોઈ શકું છું. સમગ્ર સૃષ્ટિને જોવાનું સામર્થ્ય ક્યાંથી મળે છે? એ ચૈતન્યને કારણે.
શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચો વાચમ. બરાબર. તો એ જે છે તે ચૈતન્ય જેના કારણે આ કાન શબ્દ સાંભળવા સમર્થ છે, જેના કારણે ચક્ષુરિન્દ્રિય રૂપ જોવા માટે સમર્થ છે, એ ચૈતન્ય દ્વારા બધું દેખાય છે. સૂર્ય, ચંદ્ર, તારા, વિદ્યુત બધું હું અનુભવી શકું છું, જોઈ શકું છું. એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા પ્રકારના જે વિષયો છે એ બધા પ્રકારના વિષયોને હું જાણી શકું છું. એ બતાવે છે કે એ બધા મારા દ્વારા જ પ્રકાશિત છે. એટલે અહીંયા કુતર્ક થાય. હું કહું કે મારા વડે જ આ બધું પ્રકાશિત છે, તો મારી સામે બેઠેલા તમે એમ ના કહો કે તમારા વડે એકલા થોડા, અમારા વડે પ્રકાશિત છે ને. હા, હું ના નથી કહેતી, પણ અહીંયા તો એક વચન જ બોલવાનું હોય છે. એટલે હું એટલે આ હું, આ, અથવા હું આ કહું એટલે તમારે શું કહેવાનું હોય? આ. પોતાને. એ પોતાના તરફ જ આંગળી જાય, કારણ કે ચૈતન્ય તો એક જ છે. મારામાં જુદું ચૈતન્ય, તમારામાં જુદું ચૈતન્ય નથી. એક જ ચૈતન્ય બધે છે, એક જ વિદ્યુત બધે છે. અને તોય એક આ પંખો છે એ ઠંડક આપે છે, પેલી લાઈટ છે ગરમી આપે છે, અને પેલું હીટર મૂક્યું હોય શિયાળામાં તો એ ગરમી આપે છે. એક જ વિદ્યુત છે. ઉપાધિ પ્રમાણે એ ભાગ ભજવે છે, પણ વિદ્યુત તો એક જ છે. એટલે એના કારણે તસ્ય ભાષા સર્વમ ઇદમ સૂર્યાદિ વિભાતિ યત માટે એવમ તદેવ બ્રહ્મ. માટે એ જ બ્રહ્મ છે. તદ એવ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. ભાતિ ચ વિભાતિ ચ. એ ભાતિ કો પ્રકાશે છે કે બીજાને પ્રકાશે છે, જે કોતે, પણ એ એક જ છે. એટલે સર્વને બતાવે છે, અને વિભાતિ એટલે સ્પષ્ટ બતાવે છે. બરાબર. એ કેવું બતાવે છે? સ્પષ્ટ બતાવે છે. હવે મને તો નથી દેખાતું, આ બધા અક્ષરો મને વંચાતા નથી. એ તમારી આંખનો વાંક છે, ઉપાધિનો વાંક છે. પેલું વિદ્યુતમાં એક જીરોનો બલ્બ નાખ્યો હોય, તે માત્ર એ રૂમને થોડોક પ્રકાશ આપે, પછી દાદરમાં ના આવે એ પ્રકાશ. કારણ કે એ ઉપાધિ કેવી છે? જીરોની છે. 100 નો બલ્બ મૂક્યો હોય, બધું પ્રકાશિત થઈ જાય. 1000 નો બલ્બ મૂક્યો હોય, વધારે પ્રકાશિત થઈ જાય. તો ઉપાધિનો એ ન્યૂનતા છે, એ પ્રકાશની ન્યૂનતા નથી. વિદ્યુતને એમાં જવાબદાર ગણી શકાય નહીં. ઓકે, બરાબર. આગળ જોઈએ. કાર્યગતેન વિવિધેન ભાષા તસ્ય બ્રહ્મણઃ ભારૂપત્વં સતઃ સ્વતઃ અવગમ્યતે. કાર્યગતેન વિવિધેન એટલે વિવિધ વસ્તુઓ જે કાર્યરૂપ છે. કાર્યરૂપ એટલે કે એ પદાર્થ રૂપ મારી સામે છે, જગત રૂપે. કાર્યગતેન વિવિધેન એટલે કે વિવિધ પદાર્થોને ભાષા પ્રકાશિત કરતું હોવાથી તસ્ય બ્રહ્મણઃ ભારૂપત્વ, એ બ્રહ્મના ભારૂપત્વ, બ્રહ્મના પ્રકાશને કારણે છે, સૂર્યના પ્રકાશને કારણે નથી. એટલે એ બ્રહ્મનું સ્વપ્રકાશ રૂપ છે, એના એ છે. અને એવું સ્વતઃ અવગમ્ય, એ સીધું જ જાણી શકાય છે. કારણ કે સૌથી મોટું એક જ પદાર્થ પ્રકાશિત છે. આપણને લાગે કે મારું પ્રતિબિંબ અહીંયા ભૂતમાં તો નથી પડતું. હા, કારણ કે ભીત છે એ ચળકતી સપાટી નથી, અને અરીસો છે એ ચળકતી સપાટી છે. એવી જ રીતે આ સૂર્ય, ચંદ્ર, તારા વગેરે
એ બધી એ પ્રકાશને પ્રતિબિંબિત કરે એવી સપાટીઓ છે. એટલા માટે ત્યાંથી પ્રકાશ પરાવર્તિત થાય છે. એટલા માટે પ્રકાશ ત્યાંથી સૂર્ય દ્વારા આવતો હોય એવું લાગે છે. ખરેખર તો એ પ્રકાશ કોનો છે? બ્રહ્મનો છે. તો એ બ્રહ્મને પ્રકાશિત કરવા માટે અથવા એનો પ્રકાશ અન્ય સુધી પહોંચાડવા માટે જે ચળકતી સપાટીઓ છે તે બળી અને પછી પ્રકાશ આપણને આપે છે. એટલે આ તો સ્વતઃ અવગમ્યતે, એ તો સીધું જ જાણી શકાય છે. નહીં સ્વતઃ અવિદ્યમાનમ ભાસનમ અન્યસ્ય કર્તુમ શક્ય. જે કે છે કે જે પોતે જ પ્રકાશમાન ના હોય એ બીજાને પ્રકાશિત કરી શકે? ના કરી શકે. જે પોતે જ પ્રકાશમાન નથી, એ ભીત પોતે જ પ્રકાશમાન નથી, તો એ મારા પ્રતિબિંબને પ્રકાશિત કરી શકે નહીં. એટલે જે પોતે પ્રકાશિત ના હોય એ અન્યને પ્રકાશિત કરી શકે નહીં. બરાબર. હવે આગળ કહ્યું કે ઘટાદીનામ અન્ય અવભાસકત્વ અદર્શનાત. ઘટ છે એ બાજુમાં બીજો ઘટ હોય એને દર્શાવી ના શકે. 3-4 આપણે તો રૂમમાં ઘડા મૂકેલા. યાદ હતું કે એક બારણા પાસે મૂક્યો છે, એટલે આપણે અંધારામાં પણ બારણા પાસે હાથમાં મૂક્યો અને ઘડો મળ્યો. એનો અર્થ કે એવું નહીં કે ઘડો પ્રકાશિત છે. હવે એની બાજુમાં બીજો ઘડો મૂક્યો હોય, આગળ ચાલવા જઈએ ને એને પગની ઠોકર વાગે ને તૂટી જાય, તો હાથમાંના ઘડાએ બીજા ઘડાને પ્રકાશિત ના કર્યો. કારણ કે ઘડો પોતે પ્રકાશિત નથી, તો બીજાને કેવી રીતે પ્રકાશિત કરે? એટલે જે પોતે પ્રકાશમાન નથી તે અન્યને પ્રકાશી શકે એવું અદર્શનાત, એવું જોવામાં આવતું નથી. એટલે કે આ જે જડ દેહ છે, આ જડ દેહ બીજા જડ દેહને જાણી શકે નહીં. એટલા જ માટે આપણે પેલા કોરોનામાં જોયું કે જ્યાં અસંખ્ય મૃત્યુ થયા, ત્યાં બધા મૃતદેહોનો ઢગલો કરેલો. તો પેલા એક મૃતદેહ બીજા મૃતદેહને પૂછે કે તું કેવી રીતે મરી ગયો, એવું પૂછે? તને મારો ભાર નથી લાગતો, એવું કે? મૃતદેહ છે, જડ છે. એ જે જડ છે એ અન્ય જડને ના પ્રકાશી શકે. પણ એ જ આપણે જ્યારે દ્રશ્ય જોયું, જે પ્રકાશિત છે, એને જ્યારે એ દ્રશ્ય જોયું ત્યારે એને અરેરાટી થઈ જાય કે અરે રે શરીરની આવી ગતિ, આ સ્થિતિ થઈ શરીરની. કારણ કે અહીંયા ચૈતન્ય છે, એ બીજું ચૈતન્યવાન જે નથી ઘટાદી રૂપ એને જોઈ શકે, પણ એક ઘડો બીજા ઘડાને પ્રકાશી શકે નહીં. ઘડો તો ઉદાહરણ છે. ઘડો દિવેટને પ્રકાશી શકે નહીં, ઘડો તેલને પ્રકાશી શકે નહીં. બરાબર? ઘડો હોય પણ આપણી આંગળી જુદી જગ્યાએ વાગી જાય અંધારામાં તો તેલ ઢોળાઈ જાય. ઘડો નથી કહેતો કે એ બેન તેલ છે અહીંયા હાથનામાં, કારણ કે બધું જ જડ છે. એ સમગ્ર જડ જગત, સમગ્ર જડ જેને કહેવાય પદાર્થો, એ એકબીજાને પ્રકાશિત કરતા હોય એવું જોવામાં આવતું નથી. ભારૂપાણામ ચ આદિત્યાદીનામ તદ્દર્શનાત. જે ભારૂપ છે, જે પ્રકાશ સ્વરૂપ છે, એ આદિત્ય વગેરે અન્યને
પ્રકાશી શકે છે એ સ્પષ્ટ છે. પણ સૂર્ય પણ ચૈતન્યના અભાવમાં અન્યને પ્રકાશી શકે નહીં. સૂર્ય પણ પરપ્રકાશ છે. ચંદ્ર, સૂર્ય, આદિત્ય, તારાઓ, વિદ્યુત, અગ્નિ બધું જ પરપ્રકાશ છે. માત્ર ચૈતન્ય એક જ સ્વપ્રકાશ છે, પોતે જ પ્રકાશિત છે, અને એના પ્રકાશથી અન્ય સર્વ કંઈ પ્રકાશમાન બને છે પોતપોતાના ઉપાધિની સ્થિતિ અનુસાર. હવે સૂર્ય છે, બરાબર, સૂર્ય તો છે, પણ આ કાનને આપણે કહીએ કે આંખો તો હું બંધ રાખું છું પણ તું જો, તો ચક્ષુરેન્દ્રિયમાં સૂર્યનું અનુગ્રહ છે, પણ શ્રવણેન્દ્રિયમાં સૂર્યનો અનુગ્રહ નથી. સૂર્ય આ ચક્ષુરેન્દ્રિય દ્વારા કશું ના જોઈ શકે, બરાબર. સૂર્ય શ્રોત્રેન્દ્રિય દ્વારા કશું ના જોઈ શકે, માત્ર ચક્ષુરેન્દ્રિય દ્વારા જ જોઈ શકે, કારણ કે ચક્ષુરેન્દ્રિયની જે ઉપાધિ છે એ સૂર્યને ગ્રહણ કરવા વાળી છે, તેજને ગ્રહણ કરવા વાળી છે. એટલે એકલી આંખથી જ દેખાય, કાનથી ના દેખાય, આંગળીથી ના દેખાય, બરાબર. સૂર્યાદિનું તેજ પણ બ્રહ્મ દ્વારા જ પ્રાપ્ત છે, તે પણ સ્વયં પ્રકાશ નથી. ઇતિ પંચમવલ્લી ભાષ્યમ. એટલે પાંચમી વલ્લી આપણે અહીંયા પૂરી કરી, અને હવે આવતા અઠવાડિયાથી છઠ્ઠી વલ્લી થશે. બીજી, ત્રીજી, ચોથી, બરાબર. બીજી સપ્ટેમ્બર, બીજી, ત્રીજી, ચોથી, 9, 10, 11. હા, 9, 10, 11. બીજી, ત્રીજી, ચોથી અને 9, 10, 11. 6 દિવસ ક્લાસ લેવાની સંભાવના છે. 15મી પછી નહીં, એટલે કે હું ઋષિકેશથી ક્લાસ નહીં લઉં, બરાબર. ઋષિકેશમાં તો એવો સમય પણ નહીં હોય, કારણ કે 7 દિવસનું તો ફંક્શન છે, એટલે ત્યારે ટાઈમ હશે નહીં. છતાં એ તો બધું તમને તે સમયે માહિતી વોટ્સએપ દ્વારા મળશે. બરાબર. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.